આપણે આ ગાડીના હે ને વિડીયો લગભગ 3 થી 4 મૂકેલા છે. એક હેડ બ્લોક વાળા, એક એક્સિડન્ટ વાળા, ના અત્યારે એન્જિન ખોલવાનું. આ વાત કરી હજી લેથ વાળાની થોડીક મિસ્ટેક આવી ગઈ છે, પાછું ખોલવું પડ્યું. ક્રેન્ક રોડ ફરતી નહોતી ચેક કર્યા પછી, એમાં તમે જોયું. જય સોમનાથ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ મિસ્ટર મલ્ટી મેકેનિક ચેનલ. તમે કહેતા છો કે ભાઈ બ્લોગ તો હમણાં આવતા નથી, પણ બ્લોગમાં એવું હતું, બેનના લગ્ન રાજા હમણાં પ્રસંગમાં એમાં પડી ગયો, તો લગભગ 1 મહિના જેવું થઈ ગયું. બ્લોગ એકે આવ્યો નથી. હવે આપણે રેગ્યુલર થઈ ગયા હું, અને વહેલી ગાડી આપણી જાણીતી તમે જોવો. વર્ધાય ને એક બ્લોગ આપણે આ ગાડીનો મૂક્યો હતો, તો શું કર્યું હતું, હેડ બ્લોગ પાછો એન્જિન ચોંટાડી દીધું છે. તો આપણે આનું એન્જિન બનાવવાનું છે. હવે એન્જિન એટલે ખોલીને જોવાનું છે કે હેડ બ્લોકમાં કાંઈ વાંધો આવ્યો છે કે નહીં. નો વાંધો આવ્યો હોય તો આપણે ખાલી રોડ કરવાનો છે, નહીંતર આપણે એકડેકથી આખું એન્જિન કરવાનું છે. આપણા વિડીયોમાં બન્યા રહ્યો, અને જે કોઈ નવા લોકો છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને વિડીયોમાં બન્યા રહ્યો. હાલો તો આપણે આનું એન્જિન ખોલવાનું ચાલુ કરીએ. આપણે આ ગાડીના છે ને વિડીયો લગભગ 3 થી 4 મૂકેલા છે. એક હેડ બ્લોક વાળા, એક એક્સિડન્ટ વાળા, ના અત્યારે એન્જિન ખોલવાનું. આ આપણા જાણીતાની ગાડી છે ને આ કે છે બહુ. એ એકવાર તો ભટકાવી હતી, કઈક થયું હતું. એટલે આ તમે જોશો તો એમ કહ્યું કે આ એકને ગાડીના કેટલા તો વિડીયો બનાવેલા છે. શું ચવાઈ ગયું? એન્જિન તો હવે હેઠું ઉતરી ગયું. આપણે ખોલી નાખી કયો કા રાકેશ પકડવો હોય જ. આ બાજુ આવતો રહી જાય, આપણે વિડીયો ન હોય. આ બાજુ બે પકડ.
તો એન્જિન તો બધું ખુલી ગયું છે, કમ્પ્લીટ નોખું કરી નાખ્યું છે. બ્લોક પિસ્ટન એ કદાચ કરવા જ જોઈએ, કારણ કે ઘડિયા પડી ગયા, આંકી નાખી બહુ આંકણી ખરાબ છે. અને જોઈ લ્યો હાવ નોખું કરી નાખ્યું બધું નોખ્યું. અત્યારે હવે ક્રેન્ક રોડ તો કરવાના છે, પછી આખું નોખું કરી નાખ્યું. હવે તમે જોઈ લીધો અને લેથે દઈ આવી, પછી 1 નંબર કામ કરાવવાનું છે. લેથે દેવાનો સામાન નોખો કાઢી છે આપણે, બરોબર. તો હવે આપણાને લેથે દઈ આવી, પછી બપોર પછી આને પેક કરી દેવું લેથેથી આવે એટલે. વિડીયોમાં બન્યા રહી. તો મિત્રો ઇન્જિનનો સામાન આવી ગયો છે. હવે આપણે કરવાનું છે પેક. હવાનું ખોલ નહીં બધું, બહુ વાર લઈ ગઈ લેથે પેક કરવાનો. સામાન બધો આવી ગયો છે લેથેથી. ઇન્જિનનો સામાન લઈ લીધો છે, ફિટિંગ કરવાનું. બધી તડકો આવે સામો, આપણો વિડીયો થોડોક કાળો આવે છે. વિડીયોમાં બન્યા રહીજો, કહેજો ઇન્જિન કેવું બને છે, અને કોમેન્ટ મારી દીધો મિત્રો. હાયર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી, વિડીયો બન્યા નહીં. કેમ રામ થઈ ગયો? આપણે તમે જોયું એમ વિડીયોમાં આપણે મૈથા પેક કર્યું, શરૂઆત કરી હજી. લેથવાળાની થોડીક મિસ્ટેક આવી ગઈ છે, પાછું ખોલવું પડ્યું. ક્રેન્ક રોડ ફરતીનું પેક કર્યા પછી એમાં તમે જોયું મૈથા ભેગું એટલે પાછું લેથે લઈ જવું જોઈએ. આ આઈડી એમનો કાલ આ વિડીયો કન્ટિન્યુ થાય, તો હવે આને પાછું લેથે થઈ જાય. વિડીયોમાં બન્યા રહી કાલ મળીએ. ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય દ્વારકાધીશ. આજે આપણે પાછો કાલવાળો અધૂરો વિડીયો લઈને આવ્યા છીએ. કાલ ઇન્જિન આ પેક કરતા હતા, એમાં ક્રેન્કમાં લેથવાળાનો ફોલ્ટ હતો, એની ક્રેન્ક હરકી ફરતી નહોતી, એટલે પાછું આપણે ખોલ્યું હતું. અને આપણે અત્યારે રાતે એ પેક કરીને ચેક કર્યું, કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે વિડીયો કન્ટિન્યુ કરી, વિડીયોમાં બન્યા રહ્યો ને કયો કે કેવું ઇન્જિન બને છે કોમેન્ટ કરી દીજો. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહ્યો.
હવે એન્જિન ઓલમોસ્ટ કમ્પ્લીટ પેક થઈ ગયું છે મિત્રો. હવે ગાડીમાં ચડાવવાનું ટાઈમિંગ લઈને ટોપો ફિટ કરીને ગાડીમાં ચડાવવાનું છે. ગાડીમાં ચડાવી ત્યારે હું વિડીયો પાછું કન્ટિન્યુ કરી. હવે એટલું પેક કરીને પછી ગાડીમાં ચડાવી દઈ. કહી દો કોમેન્ટમાં કેવું એન્જિન બન્યું, ચાલુ થઈ એ બતાવે. એટલું આ પેક થઈ ગયું, ઓલમોસ્ટ કમ્પ્લીટ છે ને 95%, 5% જેવું બાકી છે. તો એ સામાન ડ્રીમ યુગોન. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને આ વ્લોગ આપણો કેવો કે છે કોમેન્ટ કરી દીજો મિત્રો. તો આપણે ડ્રીમ નિયો એન્જિન કમ્પ્લીટ પેક કરી દીધું છે. હવે ખાલી આપણે ગાડીમાં ચડાવવાનું બાકી છે. તમે જોઈ લ્યો, ચડાવીને કિક મારવાની છે. ઓઇલ નાખવાનું બાકી છે, એમનું કીકી નથી મારવાનું. કમ્પ્લીટ પેક થઈ ગયું છે. ગાડીમાં ચડાવી તમે વિડીયોમાં બના રહ્યો મિત્રો. પછી ફૂલ વિડીયો વોચ કરીને કહીજો કે કેવું બન્યું. ને હારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે આને ડ્રીમ નિયોનું એન્જિન આપણે ગાડીમાં ચડાવી દઈએ, પછી ચાલુ કરી કન્ટિન્યુ વિડીયોમાં બના રહ્યો. આપણે એકલા બડા આમાં ગાડીમાં એન્જિન ચડાવી દીધું, ખાલી સ્ટાર્ટ ચડાવી દીધું એકલા બડા. એક આયતે ને એક જોયું ને તમે હવે ફાઇનલી એન્જિન કમ્પ્લીટ પેક થઈ ગયું છે. નાખવાનું ખાલી ઓઇલ છે, ઓઇલ નાખીને મારવાની કિક, એટલે ખ્યાલ આવી જાય કેવું એન્જિન બન્યું છે, કાંઈ ફોલ્ટ છે કે નહીં. પ્લગ તો કમ્પ્લીટ જ છે. હવે મારવાની છે કિક, તમે જોઈ લો કેવી ચાલુ થાય છે. એ વાત પેલી કિક છે. તો મિત્રો જોઈ લો એન્જિન કેવું કેટલું સાયલેન્ટ આવે. આટલું આ સાયલેન્ટ હાલે છે. આવું ફાઇનલ કમ્પ્લીટ છે. અવાજ તમે સાંભળી શકો. ચેક કરવાનું છે કે ઓઇલ આવે છે કે નહીં ઉપર. એ હમણાં હવે જોઈ લઈ. લગભગ તો 99% આવતું જ હોય. જોઈ લે તમે અવાજ સાંભળો. તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે આ એન્જિન કેવું બન્યું છે, ઓઇલ ઉપર આવે છે કે નહીં. પછી આપણે ટાંકીને એવું ઉતાર નાખ્યું. ટોપાના બોલ ખોલ નાખ્યા.
હવે આપણે ઓઇલ જોઈ લઈએ કેવું આવે છે. અરે પણ જોઈ લો હવે ને, અને અવાજ એ જોઈ લ્યો કેટલો સાયલેન્ટ. તો મિત્રો હવે તમે આપણે એન્જિન કમ્પ્લીટ પેક થઈ ગયું અને ગાડી થઈ ગઈ ચાલુ, અને હવે તમે અવાજ સાંભળો સાયલેન્ટ, ફૂલ્લી સાયલેન્ટ. તો હવે આપણે વિડીયોને પૂરો કરી નાખી અને કોમેન્ટ કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કેવું એન્જિન બન્યું છે કોમેન્ટ મારી દીજો. અને આપણો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. તો હવે આપણે વિડીયોને પૂરો કરી નાખી. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતાજી.